એક એક જીવ છે ને, એક એક જીવ છે આખા બ્રહ્માંડનું પાપ લઈને આવ્યો છે. 14 લોકનું એક બ્રહ્માંડ, આ 14 લોકમાં જેટલું પાપ થાય છે ને એટલું બધું પાપ એક જીવ લઈને આવ્યો છે. એ સાધન કરતા ખૂટે એમ નથી. બધા શબ્દો આધારાનંદ સ્વામીના છે કે સાધન કરતા ખૂટે એમ નથી. તો આ પાપ શેનાથી બળશે? આધારાનંદ સ્વામી કહે છે કે આખી જિંદગી અશ્વમેધ યજ્ઞ કરે, કોટી ગૌદાન કરે, તપ કરે, તીર્થ કરે, તો પણ આ પાપ બળશે નહીં. પણ ભગવાનના ચરિત્રો એક મનથી એક જ દિવસ જો સાંભળશે ને, એક મનથી એક પાપ છે ને બળીને ભસ્મ થઈ જશે. એક જ દિવસ એક મનથી. ખાલી એટલું જ કે ધ્યાનથી ચરિત્રનું શ્રવણ કરો કે આ ચરિત્ર જન્મસ્થાનકનું છે કે ભૂતિયા કુવાનું છે કે નારાયણ સરોવરનું છે કે મીન સાગરનું છે કે ગૌરી મામીના ઘરનું છે, ક્યાંનું છે કે આંબલીના વૃક્ષ નીચે ચોતરો. એ સ્થાનને સંભાળીને એક મનથી જો ખાલી ચરિત્ર સાંભળશે તો એ શ્રવણ માત્રથી એના બધા એ પાપ છે ને એ બળીને ભસ્મ થઈ જશે. આવું આધારાનંદ સ્વામી કહે છે. જે ચરિત્ર સાંભળે છે એ પરમ પુનિત થઈ જાય છે. ખાલી પુનિત નહીં, પુનિત એટલે પવિત્ર, પરમ પુનિત થાય છે. એટલે આપણે પવિત્ર થવા માટે અને બધાને પવિત્ર કરવા માટે, બધા જીવોનું કલ્યાણ કરવા માટે ગૌરીબેન જયંતિભાઈ સોની એણે આ 3 દિવસનું આપણું આ ચરિત્રો શ્રવણ પઠનનો પ્રોગ્રામ કર્યો છે. એક વખત એને હાથ તાળીના નાદથી વધાવો જોરદાર. આટલી તાળી ઓછી પડે છે. ગૌમુખી હોય પછી કેવી તાળી વાગે હાથમાં, નહીં? પહેલી વાર થાય છે હો આવી રીતે આ પ્રોગ્રામ, પહેલી વાર છે. આપણે એક દિવસની સભા કરી છે પણ 3 દિવસની સભા નથી કરી, પહેલી વાર થાય છે. તો આપણે હવે ચરિત્રોની શરૂઆત કરશું. હવે શરૂઆતમાં તો બાળ ચરિત્રોની રચના કેવી રીતે થઈ. નારાયણ સરોવરને પૂર્વ કિનારે અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદથી છપૈયાપુરમાં આવ્યા છે. કેટલાક સંતો હરિભક્તો સાથે છે. એ કયા કયા સંતો હરિભક્તો સાથે છે એના નામ પણ આપેલા છે. એ સંતો હરિભક્તોએ સહિત મહારાજશ્રીને આપણા જે રામ પ્રતાપભાઈ છે એના 3 સુપુત્રો અયોધ્યા પ્રસાદજી, નંદરામજી અને ઠાકુરરામજી. તો નંદરામજીના દીકરા જે રામશરણજી છે, નંદરામજીના દીકરા રામશરણજી છે, એણે અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજ છે એને આ ચરિત્રો સંભળાવે છે. એને પોતે પણ બધાએ ચરિત્રો પોતાને ખબર નહોતી, પણ અમુક ચરિત્રો એને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, રામ પ્રતાપભાઈ કેટલાય પાસેથી શ્રવણ કરીને એ ચરિત્રોનું શ્રવણ રામશરણજીને કરાવે છે. રામશરણજીને એવું થયું કે હું ભૂલી જઈશ તો, એટલે એણે ભૂમાનંદ સ્વામી પાસે લખાવ્યા છે. હવે પહેલું ચરિત્ર ભગવાન પ્રગટ થયા છે. જ્યારે બીજું ચરિત્ર છે 6ઠ્ઠીનો દિવસ છે અને ભગવાનને કોટરાઓ મારવા આવી છે. પછી કૃત્યાઓ પણ ભગવાનને મારવા આવી છે. એના પછીનું ચરિત્ર આપણે લઈએ. કૃત્યા અને કોટરાને બેસાડી દઈએ, ભલે શાંતિથી બેઠા. હા, એ નહીં કરીએ તો હાલશે, કેમ કે આપણા ભગવાન તાકાતવાળા છે. દ્રષ્ટિ માત્રથી કૃત્યાઓને બાળી દીધી ને કોટરાઓને બાળી દીધી. ખબર છે ને, આવે છે ને? હા, હનુમાનજી આવ્યા છે એને. એટલે આપણે એના પછીનું ચરિત્ર લઈએ છીએ. ઘનશ્યામ મહારાજના મામી છે, જે ભક્તિ માતાના ભોજાઈ, જેનું નામ છે સુંદરીબાઈ. આ સુંદરીબાઈ છે, જ્યારે ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા એને 10-12 દિવસ થયા છે ને સુંદરી મામી આવી અને ભક્તિ માતાને પૂછે છે. કેમ કે બધાથી મોટા ભોજાઈ સુંદરી મામી હતા અને ભક્તિ માતાનો બહેનોમાં બીજો નંબર હતો. સૌથી મોટા વસંતાબેન, બીજા નંબરના ભક્તિ માતા અને ત્રીજા નંબરના ચંદનબેન. એટલે મોટા ભોજાઈ છે અને ભક્તિ માતા એ નણંદ થાય છે પણ એનાથી નાના છે. એટલે પૂછે છે કે હે છોટી બા, હાલમાં હું તમારા સારું કાંઈ જમવાનું બનાવી લાવું? આજે પણ જેને ત્યાં નાનું બાળક જન્મ્યું હોય ને
એટલે એને ત્યાં કોઈ પણ પોતાના ભોજાઈને તેડાવે, કોઈ બેનને તેડાવે, કોઈ નણંદને તેડાવે, કોઈ ભત્રીજીને તેડાવે, કોઈ ભાણેજીને તેડાવે. આ તો બધા બાજુમાં જ રહે છે. એટલે સુંદરી મામી પૂછે છે કે છોટી બા, હું હાલમાં તમારા સારું કાંઈ જમવાનું બનાવી લાવું? હવે આ ચરિત્ર છે જન્મસ્થાનકનું. જન્મસ્થાનક તમે બધાએ જોયું છે. તમે જન્મસ્થાનક સંભાળો ત્યારે, અને જ્યાં ભગવાન પ્રગટ થયા છે ત્યાં ખાડો કરેલો છે ને? આપણે રજ લઈને આવીએ છીએ એ જગ્યાએ ભગવાન પ્રગટ થયા છે. ભક્તિ માતા પલંગ ઉપર ઘનશ્યામ મહારાજને લઈને પોઢ્યા છે, આમ જાગે છે અને આમ પોઢ્યા છે. છોટી બાએ આવી રીતે જ્યારે સુંદરી મામીએ પૂછ્યું એટલે ભક્તિ માતા જવાબ આપે છે, ધીમેથી કે છે, ધીમેથી કીધું, ધીરે રહીને બનાવજો. એટલે કોઈ ઉતાવળ નથી એમ કીધું, ધીરે રહીને બનાવજો. સુંદરી મામી રસોડામાં જઈ અને ધીમે ધીમે રસોઈ કરે છે. ત્યાં ભક્તિ માતાને સંકલ્પ થયો છે કે મેં મારા ભોજાઈને ધીમેથી રસોઈ કરવાનું કીધું છે અને મને તો ખૂબ જ ભૂખ લાગી છે. એટલી વાર ભૂખ લાગી ગઈ. બોલો, હમણાં નહોતી લાગી, એટલી વારમાં ભૂખ લાગી ગઈ. હવે શું કરું? ઘનશ્યામ મહારાજ પલંગ ઉપર પોઢ્યા છે. પોતાની માતાનો સંકલ્પ ભગવાન અંતર્યામીપણે જાણી ગયા છે અને સંકલ્પ કરે છે. અષ્ટ સિદ્ધિઓ છે એ જાત જાતના ભોજનના થાળ લઈ અને મારી માતાને જમાડવા આવે. ભગવાને સંકલ્પ કર્યો એટલે અષ્ટ સિદ્ધિઓ છે એ ભક્ષ્ય, ભોજ્ય, લેય અને ચોસ્ય 4 પ્રકારના ભોજનના થાળ લઈ અને ભક્તિ માતાને જમાડવા માટે આવ્યા છે. ભક્ષ્ય એટલે બધા મિષ્ટાન હોય, એટલે લાડુ. ભોજ્ય એટલે બધી જાતના ફરસાણ. લેય એટલે દૂધપાક, બાસુંદી, અંગુર રબડી, અને લેય કહેવાય છે. ચોસ્ય એટલે દાડમ, શેરડી, એને ચોસ્ય કહેવાય છે. 4 પ્રકારના ભોજનના થાળ લઈ સુંદરી મામી આવ્યા છે ને ભક્તિ માતા આગળ મૂક્યો છે. ભક્તિ માતાને અષ્ટ સિદ્ધિઓ કહે છે કે હે દાદીમાં, અમે તમારા સારું ભોજનના થાળ લઈને આવ્યા છીએ અને તમે જમો. આમાંથી તમને ગમે એ ભોજન જમો. ત્યારે ભક્તિ માતા પૂછે છે કે તમે કોણ છો? જેનું તેનું ખવાય? ખવાય ના ખવાય ને? પૂછે તમે કોણ છો? એટલે અષ્ટસિદ્ધિઓ જવાબ આપે છે કે તમારા માટે જે રસોઈ બને છે ને એને હજી ઘણી વાર છે, અને તમને ભૂખ લાગી છે. તમારા જે પુત્ર છે એ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એની ઈચ્છાથી અમે તમારા માટે 4 પ્રકારના ભોજનના થાળ લઈને આવ્યા છીએ, એટલે તમે જમો. ત્યારે ભક્તિ માતા બોલે છે કે એ અન્ન મારાથી કેમ જમાય? લો, આટલું બધું કીધા પછી પણ એને ઈચ્છા નથી થતી. એની જગ્યાએ આપણે હોઈએ તો તરત જ જમવા માંડી જાય. હો, જ્યારે ભક્તિ માતા હજી પણ જમતા નથી એટલે ઘનશ્યામ મહારાજ એમાંથી એક ગ્રાસ લઈ અને પોતાના શ્રીમુખમાં મૂક્યો છે અને ભક્તિ માતાને કહે છે કે દીદી, દેવોનું લાવેલું અન્ન તો જમાય. આ ભગવાનનું પ્રસાદીભૂત અન્ન. પછી ભક્તિ માતા જમ્યા છે. ભક્તિ માતા જ્યાં જમી રહ્યા ત્યાં અષ્ટસિદ્ધિઓએ ભક્તિ માતાને જલપાન કરાવ્યું છે. જ્યાં જલપાન કરાવી રહ્યા ને ત્યાં સુંદરી મામી શીરો બનાવીને લાવ્યા છે. મોસ્ટ ઓફ જે બેનને નાનું બાળક જન્મ્યું હોય ત્યારે એને પેલા કાટલાના લાડુ અથવા તો શીરો જમાડતા. એટલે સુંદરી મામી ભક્તિ માતા માટે શીરો બનાવીને લાવ્યા છે અને કહે છે કે લ્યો દીદી, આ તમે જમો. ભક્તિ માતા તો કાંઈ બોલે ત્યાં ઘનશ્યામ મહારાજ બોલ્યા છે, હે મામી, તમે જે થાળ બનાવતા હતા ને એને વાર લાગી ગઈ, અમારી માતાને ભૂખ લાગી હતી, એટલે અમારી ઈચ્છાથી અષ્ટસિદ્ધિઓ છે ને એ 4 પ્રકારના ભોજનના થાળ લઈને આવ્યા છે. એટલે અમારી માતા પણ જમ્યા ને અમે જમ્યા. હવે તમારો બનાવેલો શીરો તમે જ જમો. બહુ જ સમજવા જેવી વાત છે. અત્યારે આપણે કોઈક કીધું હોય આપણને કે તમે મારા માટે બનાવો, ને પછી આપણે બનાવીને લઈ આવીએ, એના પહેલાં એણે બીજા પાસેથી મંગાવીને જમી લીધું, તો પછી આપણે શું કરીએ? સાચું બોલજો. પહેલાં તો એમ જ કે તમારે જમી લીધું છે તો મને જાણ તો કરવી હતી ને, તો હું બનાવત તો નહીં, કહીએ કે નહીં?
કોણ એવું છે કે ન કે એમાંથી હાથ ઊંચો કરો, બોલો. કમસે કમ એટલું તો બોલીએ છે. અરે તમે જમી લીધું ત્યાં સુધી તમે મને કહેતા નથી, તો તમારે મને જાણ તો કરવી જ જોઈએ ને કે ભાઈ અમે જમી લીધું છે, તો બનાવત તો નહીં. કેટલી ખોટી થઈ લાગે તમને? મને શું ટાઈમ હોય? હવે તો બીજી વાર હું એ વિચારીશ, એમ જ કહી હો, બીજી વાર હું એ વિચારીશ. હવે હું વિશ્વાસ ન કરું કોઈ દી હું તમારો વિશ્વાસ ન કરું, જોઈ લેજો. આમ કરાય? જાણે નથી કરતા પાછા. આટલું તો 100% આપણે બોલી. પણ સુંદરી મામી એકેય અક્ષર નથી બોલ્યા, ઉલટાના રાજી થઈ ગયા. વાંચો તમે બાળચરિત્ર. સુંદરી મામી સાંભળીને રાજી થઈ ગયા. પછી ભક્તિ માતાને પૂછે છે કે આ દિવ્ય વસ્ત્ર અલંકાર ધારણ કરેલી રૂપવાન યૌવનવાન એ જે અષ્ટસિદ્ધિઓ, એમને જોઈને સુંદરી મામી ભક્તિ માતાને ઈશારો કરીને પૂછે છે કોણ છે? એમ કોણ છે એમને ઈશારો કરીને પૂછે છે, આ કોણ છે? ભક્તિ માતા સુંદરી મામીને કહે છે, હા મને નહીં, આ ઘનશ્યામને પૂછો કોણ છે. આમ ઈશારો કરે છે. એવી રીતે કર્યું ને એટલે ઘનશ્યામ મહારાજ બોલે છે કે મામી, આજે તમને રસોઈ કરતા વાર લાગી ને એટલે અમારી ઈચ્છાથી, અમારી માતાને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે અમારી ઈચ્છાથી અષ્ટસિદ્ધિઓ ભોજનના થાળ બનાવીને અમારી માતા માટે લઈ આવ્યા. ત્યાં તરત જ સિદ્ધિઓ બોલે છે. એણે પ્રસાદ જમી લીધો હતો ઘનશ્યામ મહારાજનો, બોલે છે કે હે ઘનશ્યામ, અમે નિત્ય પ્રત્યે દિવસમાં 2 વખત તમારા માટે અને તમારી માતા ભક્તિ માતા માટે નવીન નવીન થાળ દરરોજ લઈને આવશું. 2 ટાઈમ જમાડવા આવશું, નવીન. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા સિદ્ધિઓ પ્રત્યે, ના, અમારા મામીને વાર લાગે ને તો. હવે મામીનો વાંક હતો એમાં સાચું બોલજો. વાંક કોનો હતો? ભક્તિ માતાએ ધીમેથી કીધું તું ધીરે રહીને બનાવજો. અમારી મામીને વાર લાગે ને તો, નહીં તો નહીં. તોય સુંદરી મામી એકદમ હસવા લાગ્યા છે. હસીને ઘનશ્યામ મહારાજને કહે છે કે હે ઘનશ્યામ, મેં તમને આવા નહોતા જાણ્યા ને આવો તમારો અલૌકિક મહિમા પણ નહોતી જાણતી. તમો જેવા તો તમો એક જ છો. કોટી બ્રહ્માંડમાં તમારા જેવા કોઈ જ નથી. આવું સુંદરી મામી બોલ્યા છે. પછી સિદ્ધિઓ ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી રજા માંગી અને જવાની તૈયારી કરે છે. સુંદરી મામી એને વડાવવા આવ્યા છે. તે છેક નારાયણ સરોવરને ઉત્તર કિનારે જ્યાં મહુડાનું વૃક્ષ હતું ને ત્યાં જઈને સિદ્ધિઓ ઊભા છે અને સુંદરીબાઈને મળી નમસ્કાર કરીને સિદ્ધિઓ છે આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગયા છે. પછી સુંદરી મામીએ ઘેર આવીને આ ચરિત્રની વાર્તા રામપ્રતાપભાઈ, ધર્મદાદા એ બધાને કરી છે. વાર્તા સાંભળી બધાએ રાજી થઈ ગયા છે. હવે આ ચરિત્ર છે આપણને શું ઉપદેશ આપે છે? કદાચ કોઈકે જમી લીધું હોય ને તો ક્યારે એના ઉપર જે પણ બાબત, જે પ્રસંગ બન્યો હોય એના ઉપર ક્યારેય બોલવું નહીં. જો બોલીએ ને તો આપણી કેવી દશા થાય ખબર છે? પાંડવો પોતાના પિતા પાંડુ રાજાનો મોક્ષ નહોતો થયો એટલે રાજસૂય યજ્ઞ કરતા હતા. એ વાત ખબર છે? ખબર છે ને? તો એમાં જેટલા ઋષિઓ મહર્ષિઓ બધાને જમવાનું આમંત્રણ આપ્યું હતું. રાજસૂય યજ્ઞ કા 1 દિવસ કે 5 કે 15 કે 20 દિવસનો ન હોય, પણ ઘણા મહિનાનો રાજસૂય યજ્ઞ હોય એટલે દરરોજ એમાં સારું સારું ભોજન બધાને જમાડતા હતા. દરરોજ નવું. અને પહેલાના માણસો મહેનત ખૂબ કરતા એટલે મિષ્ટાન જમીને ખુશ થતા અને પચાવી પણ શકતા. એમ કહે છે કે એક વ્યક્તિ છે ને એ 100 લાડુ 150 લાડુ એટલું જમી જતા અને વર પક્ષના અને જાન પક્ષના છે ને હરીફાઈ કરતા. હા, કોણ વધારે જમે ખબર છે? હા, હે જો ને ઘનશ્યામ મહારાજના મામા ઘેલા તરવાડી કેટલું બધું જમી ગયા હતા. એટલું જમ્યું કે જમીને ધામમાં હાલ્યા ગયા ને ઘનશ્યામ મહારાજે નાય પાડી કે મામા તમે આટલું બધું જમશો ને તો મરી જાશો. તો કે છે કે તમે સગા ભાણેજા છો, જીવતા કરજો. એમાં શું, 51 રૂપિયા સારું કરીને કેટલું જમ્યા. એટલે પેલાના માણસો જમી શકતા હતા એટલે ખૂબ
સારું સારું જમાડતા હતા, તોય જેટલા ઋષિઓ છે, મહર્ષિઓ છે, એ એકદમ દુબળા હતા. એટલે કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે આપણે દરરોજ આટલું સરસ સરસ જમાડીએ છીએ, ઘીથી લચપચતા લાડુ ને શીરા ને બધું જમાડીએ છીએ, તો આ ઋષિઓ ને મહર્ષિઓ પુષ્ટ થવાને બદલે દુબળા કેમ થઈ જતા હશે? બધા સુકાઈ જાય છે, સુકાવા ન જોઈએ. એટલે યુધિષ્ઠિર મહારાજા જવાબ આપે છે કે ભગવાન આ જુઓ ને, કે કોણ? તો કે આ ભીમસેન. ભીમસેન છે ને બધા જમતા હોય ને એના ઉપર એટલું બોલે છે કે જેની વાત નહીં એટલું. જેની આપણી ભાષામાં કહીએ તો આપણે કોક એમ બોલે કે કચકચ કરે છે, કોક એમ બોલે કે ટકટક કરે છે, કોક એમ બોલે કે ડખો કરે છે, કોક એમ બોલે કે કારિયારો કરે છે. શું કહેવાય? કચકચ કહેવાય કે ટકટક કહેવાય કે ડખો કહેવાય કે કારિયારો કહેવાય કે શું કહેવાય? કહેવાય શું? આવું દરરોજ ભીમસેન ઋષિઓ ઉપર કરે છે, જેના કારણે ઋષિઓ છે ને એ પુષ્ટ નથી થતા, ઉલટાના દુબળા થઈ જાય છે. એટલે કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજાને કહે છે કે જો ભીમસેનને આપણે કોઈ કાંઈ નહીં કહી શકીએ. યુધિષ્ઠિર પૂછે છે કે એનો કોઈ ઉપાય નથી? તો કે છે. ભગવાન કહે છે કે મારી પાસે એનો ઉપાય તો છે. કે શું ઉપાય છે બતાવો? એટલે ભગવાન કહે છે કે જેટલા ઋષિઓ છે આપણા ભારત ભૂમિની અંદર, ચારે દિશાના ઋષિઓ છે ને, એ બધાએ આપણા આ રાજસુ યજ્ઞમાં આવ્યા છે, પણ એક સાત્વત નામના ઋષિ છે ને એ આપણા રાજસુ યજ્ઞમાં નથી આવ્યા. ઋષિનું નામ છે સાત્વત. યાદ રાખજો, સાતવત. સાત્વત નામના ઋષિ છે એ આપણા રાજસુ યજ્ઞમાં આવ્યા નથી. તો આપણે એને બોલાવવા છે અને એને આમંત્રણ આપવા માટે ભીમસેનને જ મોકલવા છે. એટલે આપણે એને કંઈ કહેવાની જરૂર નહીં પડે, એ પોતાની રીતે એમાં સુધારો આવી જશે. એટલે યુધિષ્ઠિર કહે છે કે ભગવાન એને તમે કહેશો કે ભીમસેનને હું કહું? એટલે ભગવાન કહે છે કે તમે કહો તો સારું. એ ભગવાનની આજ્ઞા થઈ. કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી સાત્વત નામના ઋષિ ભીમસેનજીને આમંત્રણ આપવા માટે જાય છે. જ્યાં ભીમસેનનો આશ્રમ હતો ને એનાથી 5 કિલોમીટર નજીક એટલી દુર્ગંધ આવે કે જેની સીમા નહીં. સહન ન થાય એટલી દુર્ગંધ આવે. એટલે યુધિષ્ઠિર મહારાજા ચારે તરફ જુએ છે, આવી દુર્ગંધ ક્યાંથી આવે છે? અહીંયા કોઈ ગટર નથી, પછી અહીંયા કોઈ શૌચાલય નથી, આટલું બધું જેટલી જગ્યા છે બધામાં ક્યાંય કચરો નથી દેખાતો, તો આવડી દુર્ગંધ ક્યાંથી આવતી હશે? આવું ભીમસેનજી વિચાર કરે છે. માંડ માંડ એ સાત્વત ઋષિ સુધી પહોંચ્યા છે. ઋષિએ ભીમસેનનું ખૂબ જ સ્વાગત કર્યું છે. ભીમસેનને પૂછે છે કે શા માટે તમારું આવવાનું થયું છે? ભીમસેનજી જવાબ આપે છે કે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું, પણ મને ખબર નથી પડતી, અહીંયા કોઈ શૌચાલય નથી, કોઈ ગટર નથી, કોઈ ગંદી જગ્યા નથી, કોઈ પશુ કે પક્ષી અહીંયા મૃત્યુ પામેલું નથી, તો આટલી દુર્ગંધ ક્યાંથી આવે છે અને શેની આવે છે મને ખબર નથી પડતી. આવું જ્યારે ભીમસેને પૂછ્યું એટલે સાત્વત ઋષિ જવાબ આપે છે કે પોતાના કરેલા કર્મ તો પોતાને જ ભોગવવા પડે ને. શું કીધું? હા, પોતાના કરેલા કર્મ તો પોતાને જ ભોગવવા પડે ને. એટલે ભીમસેનજી સમજ્યા નહીં, એટલે ફરીને પૂછે છે કે ઋષિ હું નથી સમજ્યો,
તમે મને ફરીથી કહો કે એવું શું કર્મ તમારું બની ગયું છે જેના કારણે તમારા મુખમાંથી આટલી બધી દુર્ગંધ આવી રહી છે? સાત તપ ઋષિ જવાબ આપે છે, સાત્વત ઋષિ જવાબ આપે છે કે પેલા એક પૂર્વે એક મોટો યજ્ઞ થતો હતો, એમાં પાક શાળાનો અધિકારી મને કર્યો હતો. એટલે જેટલું મિષ્ટાન બને ને એનું બધું મેનેજમેન્ટ હું કરતો હતો. હવે કોક દિવસ એવું બને કે કોક સારું બન્યું હોય ને તો ઘણું બધું જમી જાય, અને સારું ન બન્યું હોય તો ઓછું જમે. હવે ઘણું જમે ને તો હું એમ બોલતો હતો કે મેં ખાઈ ખાઈને ખૂટાડી નાખ્યું, આ બધું કેટલું બધા ખાઈ ગયા ને ખૂટાડી નાખ્યું બધું, જો તો આપણું ખૂટી પડ્યું, ઘટ્યું સામું. અને કોક દી વધી પડે ને તો હું કહું જો બગાડ્યું, કેટલું બગાડ્યું. એટલે મારું આવું બોલવાનું કન્ટિન્યુઅસ ચાલુ જ હતું. એટલે એનું મને પાપ લાગ્યું છે, એટલે મારા મુખમાંથી આટલી દુર્ગંધ આવે છે. એટલે હવે ભીમસેનજીને કાંઈ કહેવાનું રે, સમજી ગયા. એટલે આજથી નક્કી કરી લીધું કે હવે હું કોઈ દિવસ હું ના જ પાડી દઈશ કે તમારો 6 મહિનાનો ઉત્સવ હોય, 12 મહિનાનો ઉત્સવ હોય આ યજ્ઞ, હવે હું આજથી પાકશાળાની ચાવી દઈ દઈશ યુધિષ્ઠિર મહારાજાને, એને જેમ કરવું હોય એમ કરે. બોલવું જ ન પડ્યું કાંઈ. ભીમસેનજી આવ્યા છે આમંત્રણ આપીને પાછા. ભીમસેનજી આવીને પાકશાળાની ચાવી યુધિષ્ઠિર મહારાજાને આપે છે. કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન હવે મને આ પાકશાળાનો અધિકારી નથી રહેવું. કેમ? ના રે ના બાપા, હું સાત્વત ઋષિને આમંત્રણ આપવા ગયો હતો ને, આવા હાલ જોયા, મારી પણ આવી દશા થાય તો મારે કરવું શું? એટલે ક્યારેય બોલવું ને, કેમ કે ભોજનની જે ક્રિયા છે ને એ આપણી અતિ મહત્વની ક્રિયા છે. આખા જીવનનો આધાર ભોજનની ક્રિયા ઉપર જ છે. આપણું જીવન કેવું બનશે કે કેવું છે એનો આખો આધાર ભોજનની જ ક્રિયા ઉપર છે. કારણ કે કેવી રીતે જમે છે. વ્યાસ ભગવાને લિંગ પુરાણમાં લખ્યું છે કે જ્યારે તમે ભોજન કરો છો ત્યારે તમારા હાથમાં પાણીની અંજલિ લઈ 11 વખત તમારા ઈષ્ટદેવનું નામ લઈ અને તમારી ભોજનની થાળી છે ને એને ઘુમાવતા ઘુમાવતા, થાળીની ચારે બાજુ ઘુમાવતા ઘુમાવતા 11 વખત જો તમે તમારા ઈષ્ટદેવનું નામ લઈ અને પછી પાણી તમારી ભોજનની થાળીમાં મૂકી અને એ ભોજન જો તમે જમશો ને તો એ ભોજન વિષ જેવું, એટલે કે ઝેર જેવું હશે ને તો અમૃત બની જશે. ઝેર જેવું હશે ને તો અમૃત બની જશે. અનુભવ કરજો. આવું વ્યાસ ભગવાને કીધું છે. ઉપરાંત કે છે એ ન થઈ શકે, યાદ ના આવે તો પોતાના ઈષ્ટદેવનું જે ચરણામૃત છે અથવા તો એના ચરણમાં મૂકેલું તુલસી પત્ર છે, એ ચરણામૃતને તુલસી પત્ર એ પીરસેલી થાળીમાં મૂકીને જમશો ને તો તમને કરોડ યજ્ઞનું ફળ મળશે. ને આવી રીતને જો ભોજન કરવામાં આવે, આપણે અખંડ વૃત્તિ રાખવામાં જો હેલ્પફુલ હોય ને તો આવી રીતનું ભોજન છે. ભોજન કરતા કરતા જે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે, એક એક ગ્રાસે ઈષ્ટદેવનું સ્મરણ કરે તો એને ગમે એટલું આખી થાળી ભરીને મિષ્ટાન ફરસાણ બધું જમી જાય ને તો એને ઉપવાસનું ફળ મળે છે. આવી રીતે જમે તો. પછી આપણે કમ્પ્લેન કરીએ છીએ કે એક માળામાં મને તો કેટલાય વિચાર આવે છે, નથી થતું. તેનું કારણ છે જો તમે જમતા જમતા વૃત્તિ રાખશો તો તમારી માનસી પૂજા એકદમ શાંતિથી થશે, માળા એવી થશે ને પેટી પૂજા એવી થશે. જમતા જમતા વૃત્તિ નથી રાખતા તો ગમે એટલા પ્રયત્ન કરો, નહીં જ રે તમારી વૃત્તિ માળામાં, કે નહીં રે માનસી પૂજામાં, કે નહીં રે પેટી પૂજામાં. એક સ્નાન ને ભોજન, 2 ક્રિયાઓ એવી છે કે 2 ક્રિયાઓમાં જો ભગવાનની વૃત્તિ રહી તો પછી બધી ક્રિયામાં ભગવાનની વૃત્તિ રહેશે. કારણ કે જેટલા દોષો છે બધા જ દોષોનો જન્મ ભોજનમાંથી જ થાય છે. જેવું આપણે ભોજન કરીએ છીએ એમાંથી જ બધા દોષો જન્મે છે. પછી કામ હોય કે ક્રોધ હોય કે લોભ હોય કે માન હોય કે ઈર્ષ્યા હોય, બધા દોષોનો જન્મ ભોજનમાંથી જ થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનું એક કીર્તન બનાવ્યું છે, એમાં લખે છે નિષ્કુળાનંદ સ્વામી, એક ખાધે વાધે
અતિ કામ રે, એવો આહાર કરવો હરામ રે. સમજાણ્યા કડી? એક ભોજન તમે કરો છો જેના કારણે તમારા હાર્ટની અંદર કામદોષનો જન્મ થાય છે, તો એવા આહારને તમે હરામ કરી દો. એક ખાધે વાધે અતિ ક્રોધ રે, જાય જ્ઞાન ને નમનાય બોધ રે. એક આહાર છે એ ક્રોધને જન્મ દે છે. ક્રોધ જ્યારે આવે છે ત્યારે ગમે એટલું એને કહેવામાં આવે એને એકેય વાત મનાય નહીં. જાય જ્ઞાનને ન મનાય બોધ. એટલે સ્વામિનારાયણ ભગવાન એને વચનામૃતમાં ક્રોધને કાળો સર્પ, વાઘ ને દીપડો ને આરબ ને ભાવર ને આવા ટાઇટલો આપ્યા છે. હા, લોહિયાનું પહેલું વચનામૃત એમ કે છે ક્રોધ છે કાળા સર્પ જેવો છે, ક્રોધ છે એ વાઘ જેવો છે, ક્રોધ છે એ દીપડા જેવો છે, આરબ જેવો છે, ભાવર જેવો છે. આવું ટાઇટલ આપે છે ભગવાન. પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એક ખાધે વાધે ઊંઘ, એક ખાધે વાધે ઊંઘ તીરે, એક ખાધે ફરી જાય મતી રે. એવો ખોરાક ખાય છે કે આખો દી ઘોર્યા જ કરે છે. જેટલી વાર ઈ બેસે ને એટલી વાર એને જોકા જ આવતા હોય. એ ખાય એવું છે. એટલે જાય જ્ઞાન ને ફરી જાય મતી. પછી ભલે ભોજન ભગવાનને અર્પણ કરેલું હોય પણ ખાવાની ક્રિયા કેવી છે એના ઉપર મોટો આધાર છે. આપણે દરરોજ લોટ ચાળીએ છીએ, પાણી ગાળીએ છીએ, તેલ ગાળીએ છીએ, ઘી ગાળીએ છીએ, પછી રસોઈ કરતાં કરતાં કીર્તન પણ બોલતા હોઈએ, ભગવાનનું થાળમાં ધરેલું જમતા હોઈએ તો પણ આપણી વૃત્તિ એક માળામાં અખંડ રહે છે. સાચું બોલજો. તો આમાંથી આપણે એક ક્રિયા શું નથી કરતા? કરીએ છીએ ને તોય નથી જ રહેતી ને. એનું કારણ એ છે કે જમવાની ક્રિયા, ભોજન લેવાની ક્રિયા છે એના પર મોટો આધાર છે. ગાંજો ભાંગ મદિરા ને પ્રમત રે, એક ખાધે વાધે દુઃખ તરત રે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રથમ જીવાને જાળવીને જમીએ રે, ત્યારે ગોવિંદને મન ગમીએ રે. બહુ જે સારું સારું ખાય ને એના પર ભગવાન ખુશ થતા નથી. શુભા શુભ અનેક જે આરાર રે, તેને જમવું કરી વિચાર રે. શુભ અશુભ અનેક પ્રકારના આહાર છે. વિચાર કરીને જમો કે અમારા ઈષ્ટદેવને અર્પણ કરેલું છે કે નથી, કેવું છે. કોઈ પછી આ વાતમાં જડતા ન પકડજો કે હવે ક્યાંય જમવા ન જાઉં એવો સંકલ્પ ન કરજો. અહીંયાથી તમારું ખરાબ લગાડશો. બધી જગ્યાએ જ્યાં જ્યાં સંબંધમાં જવું પડતું હોય ને જાજો. તમારી પ્રસાદીની સાકર લઈ જાજો. ની સાકર ને દાળમાં મૂકી દેજો, દાળનું ટીપું ભાતમાં ને શાકમાં મૂકી દેજો, પૂરી ઉપર મૂકી દેજો, પણ જાજો. ન જાઓ એવું ન કરજો. નહીં તો કહેશે કે મંદિરમાં આવું શીખવાડે છે. આ તો હું સાચી વાત એક સમજાવવા કરું છું. જાજો, આ ભગવાનને સાક્ષીમાં રાખીને કહું છું, જાજો. ન જાઓ એવું ન કરજો. હાલશે જ નહીં, નહીં જાવી. એટલે આવી રીતે બોલવાનું નહીં. એમ આપણે આજે વાત કરીએ ને જેમ સાત્વત ઋષિ કરતા હતા એવી રીતે નહીં કરવાનું. બિચારા કેવી દશા થઈ ગઈ ખબર છે ને. 5 કિલોમીટર સુધી એના મુખમાંથી દુર્ગંધ જાય તો એની હાલત કેવી હશે એ વ્યક્તિની. એવું ન થાય એના માટે આપણે આ સુંદરી મામી એક અક્ષર નથી બોલ્યા. નહીં તો એને બધું જ બોલવાનો હક હતો, 110% હક હતો કે તમે આવી ગયું, તમારું જમી લીધું ત્યાં સુધી મને કહેતા નથી તો હું બનાવત તો નહીં, હું હેરાન ન થાત. મેં કેટલી મહેનત કરી, એકવાર મારા ઘરનું કામ પડતું મૂકીને મેં બનાવ્યું છે. આવું બિચારું જેટલું એને બોલવું હોત બોલી શકત, નથી બોલ્યા. કેમ કે ભગવાનના મામી છે. ભગવાન જ્યારે આ લોકમાં આવે છે ત્યારે આવા મુક્તોને પોતાની સાથે લઈને આવે છે.
હવે પછીનું ચરિત્ર આપણે લઈએ. જન્મ સ્થાનકને સંભાળજો. જન્મ સ્થાનક જ્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છપૈયાપુરમાં, જ્યાં એક ખાડો કરેલો છે ને એ ખાડામાંથી આપણે પ્રસાદીની માટી લઈને આવીએ છીએ, એ સ્થળને સંભાળો. મધ્યરાત્રિનો સમય છે, રાત્રિના 12 વાગ્યા છે. ઘનશ્યામ મહારાજ પારણામાં પોઢ્યા છે. ભક્તિ માતા પણ ભર નિદ્રામાં સૂતા છે. રાત્રિના 12 વાગ્યાનો સમય છે. પૂનમનો દિવસ છે. ચંદ્રમાનું અજવાળું, જે જન્મસ્થાનક છે ને પૂર્વ દિશાની ભીતમાં જાળી હતી, એ જાળીમાંથી ચંદ્રમાનું અજવાળું ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર પડે છે. ભગવાને પોતાના બંને નેત્રો ખોલીને જોયું તો ચંદ્રમાને જોયા છે. એટલે આકાશ સુધી પોતાનો હાથ લાંબો વધાર્યો છે અને ચંદ્રમાને પોતાના ઘરમાં લીધા છે. અચાનક ખૂબ જ ઘરની અંદર અજવાળું થયું. ભક્તિ માતા ઝબકીને જાગી ગયા. આટલું બધું અજવાળું ક્યાંથી? બોલે છે કે આવડું અજવાળું. ઘનશ્યામ મહારાજ કહે છે કે દીદી બીસો નહીં, આ તો ચંદ્રમા છે. પછી ભક્તિ માતા શાંત થયા છે, રાજી થઈ ગયા કે અરે મારો દીકરો ચંદ્રમા સાથે રમે છે, જુઓ તો ખરા. ચંદ્રમા આવે આપણા સુધી, આવે. બધી તિથિઓના દેવો છે એમ ચંદ્રમા છે ને પૂનમના દેવ છે. જેમ એકમ છે ને એ દિવસે કોઈ સારું કામ નહીં કરે, કારણ કે એકમના અધિપતિ દેવ છે ને અગ્નિદેવ છે, નહીં કરે કોઈ સારું કામ. જેને સારું કામ કરવું હશે ને બીજ ના કરશે. જોજો અષાઢી બીજ હોય કે વૈશાખ મહિનાની બીજ હોય, મહા મહિનાની બીજ, બધા બીજના સારું કામ કરશે, કારણ કે બીજના દેવતા છે બ્રહ્મા. બીજના દેવતા છે બ્રહ્મા. જ્યારે ત્રીજના દેવ છે, દેવી છે ગૌરી. આપણે કેવડા ત્રીજનું વ્રત કરીએ છીએ ને, બધા કેવડો લેવાય, એટલે ગૌરી દેવી ત્રીજના અધિપતિ દેવી છે. ચોથના છે ગણપતિજી, આપણે ગણેશ ચતુર્થી કરીએ છીએ. પાંચમના દેવ છે નાગ દેવતા શેષનારાયણ, આપણે નાગ પાંચમ કરીએ છીએ. બ્રાહ્મણો શ્રાવણ સુદ પાંચમ કરે, જ્યારે બીજા ઘણી કાસ્ટ છે અષાઢ મહિનાની પાંચમ કરતા હોય છે, વદ પાંચમ. છઠના દેવતા છે કાર્તિક સ્વામી. સાતમના દેવતા છે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ સાતમના પ્રગટ થયા છે, રવિવારને સાતમ. આઠમના દેવ છે શિવજી. નોમના દેવ છે દુર્ગા દેવી, આપણે નવરાત્રી કરીએ છીએ ને, એટલે દુર્ગા દેવી. દસમના દેવ છે કાલ દેવતા, એટલે સ્વામિનારાયણ ભગવાન દસમના ધામમાં ગયા છે, દસમના ગયા છે ને કાલ દેવતા. 11ના દેવતા છે વિશ્વદેવા. 12ના દેવતા છે વિષ્ણુ ભગવાન. એટલે જેટલા બધા રસોઈ દેતા હોય, કાંઈ પણ કરતા હોય તો એ 12ના કરે. અને 12ના જે રસોઈ દે કે બ્રાહ્મણને જમાડે કે જેટલું દાન પુણ્ય કરે તો એને કરોડ ગણું વધી જાય, કારણ કે વિષ્ણુ ભગવાન એના દેવ છે. કરોડ યજ્ઞનું ફળ એને મળે છે, 12ના જે રસોઈ દે કે થાળ કરાવે ને એને. એટલે 12ના અધિપતિ દેવ વિષ્ણુ ભગવાન છે. જ્યારે 13ના દેવ છે, 13ના અધિપતિ દેવ છે વૈશ્વદેવ. 14ના પાછા શિવજી, અને પૂનમના દેવ છે ચંદ્રમા. આપણે જે પૂનમ ભરીએ છીએ એ પૂનમ તો ઘનશ્યામ મહારાજની માતા ભક્તિ માતાનો પ્રાગટ્ય દિવસ છે, એટલે આપણે પૂનમ ભરીએ છીએ. એક એ કારણ છે ને બીજું કારણ એ પણ છે કે પૂનમના દેવ ચંદ્રમા છે. તો શાસ્ત્રમાં લખ્યું છે કે જે પૂનમને દિવસે 18 પૂનમના જે ચંદ્રમાનું દર્શન કરે તો એનું મન વશ થઈ જાય છે, કારણ કે મનના દેવતા આપણે ચંદ્રમા છે કે નહીં? ચિત્તના દેવતા બોલો બોલો, બરોબર બોલો છો. હા, ચિત્તના દેવતા વાસુદેવ. મનના અવળી વાર હોય. મનના ચંદ્રમા, બુદ્ધિના અને અહંકારના. હા, તો મનના દેવતા ચંદ્રમા છે. મન છે ને બહુ ચંચળ છે, અતિ ચંચળ છે, કોઈથી વશ ન થાય એવું છે. પણ એનું વશ કરવા નિમિત્તે આપણે જો ચંદ્રમાનું દર્શન કરીએ પૂનમના, તો મન વશ થાય છે. કૃષ્ણ ભગવાનને અર્જુન ગીતાજીમાં કહે છે કે હે ભગવાન, મન એટલું ચંચળ છે
ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ ત્રસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે ભગવાન, મન છે ને અતિ ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ પરમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે. મનને નિગ્રહ કરવો અતિ કઠણ છે. જો પવન પકડી શકાય, પવનના બાચકા ભરી શકાય તો મન વશ થાય. વાયોરીવ સુદુષ્કરમ. હવે આપણે એમ થાય કે પવનના બાચકા ભરીને એક આખું ગોડાઉન ભરી મૂકી, લાઈટ હાલી જાય ત્યારે બાચકા ખોલશું તો થશે? ન થાય ને. એટલે જો પવનના બાચકા ભરાય ને તો મન વશ થાય, પવનના બાચકા ભરાય નહીં, મન વશ થાય નહીં. પણ જો એ 15 કે 18 પૂનમના ચંદ્રમાનું દર્શન કરે ને તો એનું મન વશ થાય છે. પેલા એને એક માળામાં 10 વિચાર આવતા હતા, હવે ધીમે 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 ને એક માળામાં 2 કે 1 વિચાર આવે છે. એવું એટલી શાંતિથી એની માનસી પૂજા, માળા, પેટી પૂજા ખૂબ જ શાંતિથી થશે. એટલે ઘનશ્યામ મહારાજે ચંદ્રમાને પોતાના ઘરમાં લીધા છે. બીજું કે ચંદ્રમા છે ને એ શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે કે 18 વનસ્પતિઓનું પોષણ ચંદ્રમા કરે છે. ખબર છે ને? હા. તો એ 18 વનસ્પતિમાં જવ આવે, તલ આવે, ડાંગર આવે, પછી કળથી આવે, એના પછી ઘઉં, કાંગ, કોદરી, સાઉ, આ બધા ચંદ્રમાના પોષણથી થાય છે. જો આ બધું ન ઉગે તો આપણે ખાઈએ શું? 15 દિવસે 2/11 આવે તો આપણે ફરાળ કરવો નથી પોસાતો. 17 જાતનું ફરાળ હોય તોય એમ થાય 11 ક્યાં આવી. જો અનાજ જ ન હોત તો આ ચંદ્રમાની લીધે ઉગે છે અનાજ. કેમ કે અમૃતની વર્ષા કરે છે. ચંદ્રમાની હરા છે ને, હોરા એ અમૃત છે. ચંદ્રમા તમે સોમવારનું પેલું ચોઘડિયું જોજો, દિવસનું કે રાતનું, અમૃત જ હશે. કેમ કે અમૃત લઈને આવે છે, અમૃત વર્ષ આવે છે ચંદ્રમા. એટલે આટલી બધી સરસ વનસ્પતિ થાય છે ને આપણે જમીએ છીએ. હા હા. એટલે વનસ્પતિઓનું પોષણ પણ ચંદ્રમા કરે છે. આવા ચંદ્રમાને ઘનશ્યામ મહારાજે ઘરમાં લીધા છે. પછી ભગવાનની ઈચ્છાથી ચંદ્રમા પોતાના સ્થાને ગયા છે. હવે પછીનું ચરિત્ર, અનંત અપ્સરાઓ ધર્મદેવને આંગણે ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે આવ્યા છે. અપ્સરાઓ આવી ઘનશ્યામ મહારાજની આગળ નૃત્ય કરે છે અને ગાન કરે છે. આ શબ્દ સાંભળી અને છપૈયાપુર વાસીજનો દોડીને ધર્મદેવને આંગણે આવ્યા છે. આંગણું સંભાળજો, આંબલીનું વૃક્ષ ચોતરો, એ ચરિત્ર આવે છે. દોડીને આંગણે આવ્યા અને આવડી ભીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. છપૈયાપુર વાસીજનો આ ગાનની શોભા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભગવાન સામું જુએ છે ને ગાય છે. ભગવાન અંદર ઓસરીમાં પોઢ્યા હતા. અપ્સરાઓનું આવું નૃત્ય અને ગાન સાંભળીને ભગવાન પલંગ ઉપર બેઠા થયા, ઓસરીમાંથી આંગણામાં આવ્યા છે. અપ્સરાને પોતાનું દર્શન આપ્યું છે અને અપ્સરાને નારંગીના ફળ આપ્યા છે. જોઈ લેજો, નારદજીને તુંબરુને શંકર ભગવાન આવ્યા ને એને કેળાની લૂમ આપી છે. કેળાની લૂમ આપી છે, જ્યારે અપ્સરાઓને નારંગીના ફળ આપ્યા છે. અને નારંગીના ફળ લઈને અપ્સરાઓ ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી પગે લાગી અને આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગયા છે. હવે નારંગીના ફળ શા માટે આપ્યા? તો ત્યારે ચોમાસું હતું. તમને એમ થાય કે એમાં આવતું નથી, ચરિત્રમાં 100% લખેલું નથી કે ચોમાસું. પણ તમે આ 5મું અધ્યાય વાંચશો તો 5મા અધ્યાયનું પેલું ચરિત્ર છે ભગવાન કૂવામાં પડી ગયા. બીજું ચરિત્ર છે માર્કંડેય ઋષિ નામ પાડવા આવ્યા છે. ત્રીજું ચરિત્ર છે કાન વિંધાવવા, ભગવાનના કાન વિંધાવે છે. તો ત્યારે ચરિત્રની શરૂઆત થાય છે ત્યારે ચોખ્ખું લખ્યું છે કે હવે ઘનશ્યામ મહારાજ 7 વર્ષના થયા છે. એટલે વાણંદને બોલાવીને, શું આ કાન વિંધવા વાળાને બોલાવીને ભગવાનના કાન વિંધાવે છે. સોરી, 7 માસના થયા છે, 7 માસના ચોખ્ખું લખ્યું છે. ભગવાન 7 મહિનાના થયા છે. 7 મહિના એટલે આસો મહિનો છે. તો આ એના પહેલાનું ચરિત્ર છે. તો આસો મહિનો ચોમાસામાં આવે કે નહીં આવે ને? તો એ ન્યાયે આપણે ચોમાસું જ છે. એટલે ચોમાસામાં કોઈને પણ આપણે શાક કે ફળ, એમ સ્કંદ પુરાણની અંદર લખ્યું છે, ચોમાસામાં શાકનું કે ફળનું દાન કરે તો એ દાન કરનાર ગમે એવો પાપી હોય ને તો એને યમપુરીને જોવી પડતી નથી ને યમરાજાને જોવા પડતા નથી. એટલે ભગવાને અપ્સરાઓને નારંગીના ફળ આપ્યા છે.
ને નારદજી તુંબરું ને શંકર ભગવાનને કેળાની લૂમ એટલે જ આપી છે. હવે પછીનું ચરિત્ર આવે છે